أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا محمد وأهل بيته الطيبين الطاهرين મારા વડીલો ભાઈઓ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આ દેશ જે છે અમારું, એમાં ઘણી નેમતો છે. બેશક એક નેમત તો આ છે કે અમે બેસીને મજલિસમાં બેસી શકીએ છીએ, અમારા ગેધરિંગ્સ છે, નમાઝ મસ્જિદમાં ભેગા થઈ શકીએ છીએ. ઘણા એવા દેશો છે જ્યાં આ ફેસિલિટીઝ નથી. બીજી નેમત ખાવાનું છે. આ દેશમાં જેટલું ખાવાનું છે કદાચ બીજા દેશોમાં એટલું ખાવાનું નહીં હોય. નેચરલ ખાવાનું, આર્ટિફિશિયલ ખાવાનું નહીં. અમે અહીંયા બજારોમાં ચાલશું, ઝનાકી સ્ટ્રીટમાં કે કિસુટુ માર્કેટમાં, તો ફ્રૂટ્સ, જાત જાતના ફ્રૂટ્સ અમે જોશું રસ્તામાં. નેચરલ ફ્રૂટ્સ, મીઠા ફ્રૂટ્સ, ડિફરન્ટ કલર્સના ફ્રૂટ્સ. તો માણસ જ્યારે ફ્રૂટ ખાય છે ત્યારે ઘણી વખત અમે ફ્રૂટ ખાઈને સીડને ફેંકી દઈએ છીએ. ફ્રૂટનું સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે તે સીડ છે. અમે સીડને ઠુકરાવે છે, ધીસ ઇઝ યુઝલેસ, એને ફેંકી દઈએ છીએ. પણ એ સીડમાં પોટેન્શિયલ બહુ છે. હવે દુનિયાનો અમે કાયદો જોઈએ તો બધું આ સીડ ઉપર ડિપેન્ડ થાય છે. ફ્રૂટ્સના સીડ્સ છે, એનિમલ્સ જે છે, હૈવાનો જે છે, એલાકાનો પણ સીડ્સ હોય છે. અમે જે ઇન્સાન છે, અમારું પણ સર્વાઈવલ આ સીડ ઉપર ડિપેન્ડ થાય છે. સીડ્સ, પોતાના સીડ્સ. બાકી પણ હકીકત છે કે બધા સીડ્સ ફ્રૂટમાં ડેવલપ નહીં થાય. સીડ્સ ઘણા છે, પણ અમુક સીડ્સ છે જેનાથી ઝાડ ઉગશે, એમાંથી ફ્રૂટ્સ થશે. તેમજ એનિમલ્સમાં, એનિમલનું ઓરિજિન છે સ્પર્મ્સ. સ્પર્મ્સ ઘણા હશે, પણ એક હશે જે જઈને એગને ફર્ટિલાઇઝ કરશે મિલિયન્સમાંથી, અને એમાંથી એક ઇન્સાન ઊભો થશે. તો એ શું છે કે જે સીડને આ તૌફીક આપે છે કે એક ઇન્સાન બને, એક ફ્રૂટ બને, એક ઝાડ બને? તો પહેલું છે કે ખુદાનો ઇલ્મ અને ખુદાનો પાવર. ખુદાના ઇલ્મમાં, ખુદાના પ્લાનમાં છે કે ના, એક ઇન્સાન ખપે છે મને દુનિયામાં. આ ઇન્સાનનું કામ છે કે ખુદાના નોલેજ ને પાવરમાં એ હોય છે કે ના, મને ખપે છે કે આ ઝાડ ઉગે ને એમાંથી ફ્રૂટ્સ થાય ને માણસોને ફાયદો પહોંચે. ખુદાના ઇલ્મના પાવરમાં છે કે ના, મને ખબર છે આ હેવાન દુનિયામાં આવે અને એ હેવાન કોઈ બીજાને કામ આવશે. તો પહેલું છે ખુદાનું ઇલ્મ, ખુદાનું પાવર. બીજું છે કે હવે ખુદા પોતે તો છે, બાકી એના એજન્ટ્સને યુઝ કરે છે. તો ડેફિનેટલી વચમાં કોઈ માણસ ખપશે કે જે આ સીડને ઉપાડી, એનું થોડુંક ઇલ્મ હશે, એ સીડને સુકાવશે અને પછી એને જમીનમાં નાખશે, તેમજ ઝાડ થશે. ખેડૂત એટલે ફાર્મર. તેમજ ઇન્સાનનું પણ એ જ કાયદો છે. યુ નીડ પેરેન્ટ્સ ટુ બ્રિંગ ચિલ્ડ્રન ઇન ટુ ધીસ વર્લ્ડ. ખાલી એ નહીં, પણ રાઇટ સોઇલ ખપે. તમે સીડ જેવા તો જગામાં નાખશો તો એમાંથી ઝાડ થવાનું નથી. યુ નીડ અ પ્રોપર સોઇલ, પ્રોપર જમીન ખપે એ સીડને ઉગવા વાસ્તે. પછી પાણી ખપે. વરસાદનું પાણી હોય કે તે ફાર્મર હશે એને પાણી નાખવાની જરૂર હશે. બસ પછી કામ અહીંયા પૈતું નથી હજી. એ સીડની આસપાસ જ્યારે એક નાનું પ્લાન્ટ ઊભું થશે ત્યારે એની સાઈડમાં વીજ આવશે અને કદાચ હેવાનો ફરતા હશે. તો આ ફાર્મરનું રિસ્પોન્સિબિલિટી છે કે એને ધ્યાન રાખે જેથી આ પ્લાન્ટ મરી ન જાય. વીજ હોય તો વીજને કાઢી નાખે, આસપાસ જો હેવાનો હોય તો એને ફેન્સ કરે. પછી જ્યારે ઝાડ તૈયાર થઈ જાય, એમાં ફ્રૂટ થાય, એ ફ્રૂટને હાર્વેસ્ટ કરવાનું. હાર્વેસ્ટિંગ એટ ધ રાઇટ ટાઈમ. અને પછી જો ફાર્મ ગામથી દૂર હોય તો હી હેઝ ટુ મેક અરેન્જમેન્ટ્સ કે આ ફ્રૂટ ગામમાં પહોંચે. ગામમાં પહોંચે ને માણસના પ્લેટ ઉપર સહી સલામત પહોંચે.
તો આ સીડ્સ જે છે અમે જેમ કીધા મિલિયન્સ જે છે થોડાક ફ્રૂટ્સ પ્લેટ ઉપર પહોંચશે, પણ ઘણા છે જે સીડ ફોર્મમાં મરી જાય છે. ના, બીજામાંથી ઝાડ થાય છે, ઝાડમાં ફ્રૂટ્સ ઝાડ ઉપર સરી જાય છે, બીજા ફ્રૂટ્સ ઝાડમાંથી નીકળે છે પણ ટ્રાન્સપોર્ટ કરતા વખતે લાવવા વખતે ત્યારે સરી જાય છે, બીજા બજારમાં સરી જાય છે, બીજા ના માણસોના ઘરોમાં પહોંચે છે પણ ખાતા નથી, ઘરોમાં સરીને ફેંકવામાં આવે છે. બીજા સીડ જે છે જે માણસોના પ્લેટ ઉપર પહોંચશે અને ખવાશે, અને અમુક જે છે તે સીડ્સ વપરાશે બીજા ઝાડ ઉગાવવા વાસ્તે. સો the only few seeds that will develop into other trees. તો આનું કન્ક્લુઝન શું કે એવરી સીડ હેઝ અ પોટેન્શિયલ, બાકી ઓનલી ફ્યુ આર એકચ્યુઅલાઇઝડ. હરેક સીડમાં પોટેન્શિયલ છે. તો બહુ ફાઇન સેઇંગ હતું, વાંચ્યું હતું થોડુંક ટાઈમ પહેલાં. એ કહે છે જ્યારે તમે ફ્રૂટને જો કે ડોન્ટ આસ્ક how many seeds does this fruit have, always ask how many fruits does this seed have. જ્યારે તમે ફ્રૂટને જો ઘણી વખત પૂછા જાય છે આ ફ્રૂટમાં કેટલા સીડ્સ છે, આંબો હોય તો એક સીડ, તરબૂચ હોય તો ઘણા સીડ્સ. કે ડોન્ટ આસ્ક as to how many seeds does this fruit have, always ask as to how many fruits does this seed have. હરેક સીડમાં તાકાત છે કે એમાં ફ્રૂટ્સ, કરોડો ફ્રૂટ્સ થાય. હવે જ્યારે અમારે ઇન્સાનનું ઉપર આવે છે, ઇન્સાનનું ડેવલપમેન્ટ થોડુંક વધારે કોમ્પ્લેક્સ છે. ફ્રૂટ્સ એનિમલ્સનું સીધું સાદું છે, બાકી અમે હ્યુમન્સ જે છે થોડા કોમ્પ્લેક્સ છે. કેમ? કારણ કે અમારામાં બે ભાગ છે, એક ફિઝિકલ ભાગ છે અને એક રૂહાની ભાગ છે. સો વી હેવ અ બોડી એન્ડ અ સોલ. તો આ સ્પર્મ જઈને એગને ફર્ટિલાઇઝ કરે, ઝાયગોટ થાય, એમ્બ્રિયો થાય, ફીટસ થાય, પછી બચ્ચું જન્મે અને એ માણસ મોટો થાય, જવાન થાય, બુઢો થાય અને ગુજરી જાય. એ એક ડેવલપમેન્ટ છે. બાકી ઇન્સાનમાં એક બીજું પણ ભાગ છે જેને ડેવલપ થવાની જરૂર છે. તો કોઈ વખતે ઇન્સાન જન્મે છે, મોટા થાય છે, રૂપારો માણસ, આઈડિયલ લાઈફ, હેલ્ધી, અને ગુજરી જાય છે. શું એનું પર્પસ પૂરું થઈ ગયું આ દુનિયામાં? ઇઝ હી અ કમ્પ્લીટ મેન? માણસને જ્યારે અમે જોઈ છે, રૂપારો માણસ હોય, સરખા કપડાં પહેરો હોય, બાલ એકદમ ઓરાયો હોય, એજ્યુકેટેડ હોય, પૈસા હોય, ઇઝ હી અ કમ્પ્લીટ મેન? શું એનું પોટેન્શિયલ પૂરું થઈ ગયું? હેઝ હી રીચ્ડ હિઝ પોટેન્શિયલ? તો દુનિયાનું જો અમે હકીકત જોઈએ, ખુદાએ જેટલું આપ્યું છે અમે અમારી આસપાસ, જો એ જ પોટેન્શિયલ હોત અમારું કે અમે સારા ઇન્સાન થાય, રૂપારા ઇન્સાન થાય અને ગુજરી જાય, તો ખુદાએ અમે ઇમ્તિહાન ના આપ્યો દુનિયામાં. એવરીબડીઝ લાઈફ વુડ હેવ બીન નાઇસ એન્ડ સ્ટ્રેટ એન્ડ સ્મૂથ. કારણ કે મકસદ શું છે? રૂપારા થાવ, પૈસાવાળા થાવ, એજ્યુકેટેડ થાય અને ગુજરી જાવ, એ તમારું કામ છે. ના, ખુદાએ ઇમ્તિહાન રાખ્યું છે. કોઈનું જિંદગી નથી કે જે સ્ટ્રેટ હોય છે. તો ખુદા જ્યારે ઇમ્તિહાન રાખે છે ત્યારે અમે પોતાને પૂછા કરવાનું છે કે ના, અમારો એક એવું ભાગ છે જેને ડેવલપ થવાની જરૂર છે. તો આ એક કિતાબ છે, ધી અનટોલ્ડ રિયાલિટી ઓફ કરબલા, સઈદ સાઈદ બાસિમ તબર. આ બુકને હું ઘણી વખત કોટ કર્યો છું. એક બહેતરીનમાં બહેતરીન બુક છે. માણસને જો કરબલા વિશે જાણવું હોય, સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ ઓફ કરબલા, નાનું બુક લે છે, વર્લ્ડ ફેડરેશનનું પબ્લિકેશન છે. તો એમાં એક હદીસ બયાન કરે છે. એ કહે છે કે કુમૈલ જે હતો ઇમામ અલી અલી સલામનો કમ્પેનિયન, એ આવે છે એક દિવસ ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ પાસે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. તો એવું લાગતું હતું કે કુમૈલના મગજમાં પણ આ જ સવાલ આવ્યો હતો કે ના, હું ઇન્સાન થાય ને મારામાં એક ફિઝિકલ આસ્પેક્ટ છે, એક સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ છે, મારામાં રૂહ છે. તો હવે એને જાણવું હતું કે આ રૂહ જે છે એના વિશે મને વધારે જાણવું છે. તો ઇમામ પાસે આવે છે અને ઇમામને કહે છે કે યા ઇમામ, તમે મને કહો આ રૂહ છે શું? ટેલ મી મોર અબાઉટ ધીસ સોલ. તો હવે ઇમામનો જવાબ તમે જો.
ઇમામ એને કહે છે કે તને કેવા સોલ ઉપર તને જાણવું છે? તો હવે કુમેલ ચોંકી જાય છે કે શું ઇમામ મારા શરીરમાં એકથી વધારે રૂહ છે? તો ઇમામ એને કહે છે તારા શરીરમાં 4 જાતના રૂહ છે, 4 types of soul. તો પહેલું ઇમામ એને કહે છે, હવે ઇમામ કુમેલને સમજાવે છે 4 types of souls. પહેલું એ કહે છે નફ્સ અલ નબાતિયા, ધ વેજીટેટિવ સોલ. પછી એને કહે છે કે નફ્સુલ હયવાનિયા, આ બીજું જાતનું સોલ છે તારા, ધી એનિમલિસ્ટિક સોલ. પછી ત્રીજું એ કહે છે નફ્સુલ કુદસિયા, નાતિકા અલ કુદસિયા, ધ ઇન્ટેલેક્ચુઅલ સોલ. અને ચોથું એ કહે છે નફ્સુલ ઇલાહિયા, ધ ડિવાઇન સોલ. પછી ઇમામ એને સમજાવે છે કે એક નફ્સ શું છે. તો એ કહે છે એક વખતમાં માણસમાં 4 સોલ નથી હોતું, ના, ધીઝ આર 4 types of souls જેમાં માણસને ગ્રેજ્યુએટ થવાનું છે. તો એ કે માણસ જ્યારે કન્સીવ થાય છે, સ્પર્મ જ્યારે એગને ફર્ટિલાઇઝ કરે છે, એમાંથી ઝાયગોટ ને એમ્બ્રિયો થાય છે, ધેટ્સ ધી બર્થ ઓફ ધી વેજીટેટિવ સોલ. તો એ બધામાં હોય છે વેજીટેટિવ સોલ. હવે એ સોલનું કામ શું કે ઇન્સાનને એ ઝાયગોટથી એમ્બ્રિયોથી એને ડેવલપ કરે, કે એ કામિલ એક ફિઝિકલ બિઈંગ થાય. ખાલી એ નહીં પણ એ માણસ બીમારીથી બચે, સેહતમંદ રહે, એનામાં કુવત હોય, એની આખી જિંદગી. ધેટ્સ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ વેજીટેટિવ સોલ, ધી અપકીપ ઓફ ધ ફિઝિકલ હ્યુમન બિઈંગ. પછી તો આનું મેઇન ફ્યુલ છે ખાવાનું. આ નફ્સનું મેઇન ફ્યુલ છે ખાવાનું. તો માણસ જ્યારે ખાય છે ત્યારે એ આ નફ્સને જોર આપે છે, નફ્સુલ નબાતિયાને જોર આપે છે. તો જ્યારે પણ અમે જમે છે ત્યારે આ નફ્સને કુવત મળે છે. તો ઉલમા કહે છે કે તમે ધ્યાન રાખો, માણસ જે હદથી વધારે ખાય છે તો આ નફ્સ એનું બહુ જ વધારે કુવતવાળું થઈ જાય છે, ઇટ બિકમ્સ વેરી સ્ટ્રોંગ. તો જ્યારે પેટ ભરીને તમે ખાઓ તો એ કહે કે ધીસ સોલ બિકમ્સ એક્ટિવ અને એ સ્પિરિચ્યુઅલી ડેવલપ નહીં થાય. એ કહે દેર બી નો ડિફરન્સ બિટવીન યુ એન્ડ એન એનિમલ. તો હદીથો છે કે ખાવાનું ધ્યાન રાખો, થોડુંક ખાઓ, રોજા રાખવાનું રેકમેન્ડ અમે કરવામાં આવે છે. કેમ? જેથી માણસ ગ્રેજ્યુએટ થઈ શકે. શેના ઉપર ગ્રેજ્યુએટ થાય? તો નેક્સ્ટ ઇઝ નફ્સુલ હયવાનિયા. આ છે ઇન્સાનના જે સેન્સરી ઓર્ગન્સ છે, એના આંખ, એના કાન, એનું જબાન, એનું ટચ. તો કે એના ઉપરથી જેને એક્સપિરિયન્સ મળે છે, જે ઇલ્મ મળે છે, ઇટ એનેબલ્સ હિમ ટુ ગ્રેજ્યુએટ ફ્રોમ અ વેજીટેટિવ સોલ ટુ એન એનિમલિસ્ટિક સોલ. તો આમાં જ્યારે ઇન્સાનની ઇલ્મ મળે છે, એના સેન્સરી ઓર્ગન્સ, જેમ બચ્ચું નાનું હોય છે એ આસ્તે બચપનથી આ સેન્સરી ઓર્ગન્સ વાપરીને ઇલ્મ જે હાસિલ કરે છે હી ડેવલપ્સ. સો નાવ હી બીકમ્સ અ મોર ઇન્ટેલિજન્ટ હ્યુમન બિંગ. તો એ કહે છે ડોગ્સ, ડોલ્ફિન્સ, તમે ઝૂમાં જાશો તમે કહેશે મંકીઝ, દે ઓલ્સો હેવ ધીસ કેપેબિલિટી. એલાકાનું પણ ઇન્ટેલેક્ટ, એલાકાના સેન્સરી ઓર્ગન્સ વાપરીને એલાકા થોડુંક એલાકામાં ઇન્ટેલિજન્સ આવશે. એટલે કહેશે કે આ 5 વર્ષ બચ્ચા જેવો છે, 6 વર્ષના બચ્ચાનું જેટલું કેપેબિલિટી હોય છે એ કૂતરાનું કેપેબિલિટી છે. તો ઉલમા કહે છે કે તૌદીહુલ મસાઇલ, અમે ઘણી વખત પૂછા કરે છે આટલા બધા મસાઇલ જાણવાનું શું જરૂર છે? આખું બુક મુજતહિદની જરૂર છે કે નહીં? અમે કેમ એના મસાઇલ ફોલો કરે? કેવી રીતે ખાવાનું, કેવી રીતે સૂવાનું, હજ કેવી રીતે જવાનું, કુરબાની સ્લોટર કેવી રીતે કરવાનું, શું જરૂર છે? તો એ કહે છે આની વાસ્તે છે. નફ્સુલ હયવાનિયા જે છે કે ગો આઉટ ઓફ કંટ્રોલ, એને કંટ્રોલમાં રાખવાની જરૂર છે. તો એની વાસ્તે ઉલમા આવીને અમે ગાઈડલાઇન્સ આપે છે. તો તૌદીહુલ મસાઇલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. માણસને પોતાની જિંદગી તૌદીહુલ મસાઇલ પ્રમાણે ગુજારવું જોઈએ. આ નંબર 2. પછી એ કહે છે કે જો માણસ પોતાના ડિઝાયર્સને કંટ્રોલ કરે તો ઇટ ડેવલપ્સ ઇન ટુ નફ્સુલ કુદસિયા, નાતિકા અલ કુદસિયા. ધીસ ઇઝ ધ સ્પિરિચ્યુઅલ સોલ. હોય તો માણસ જો પોતાના ડિઝાયર્સને કંટ્રોલ કરે
તો હી કેન ડેવલપ ઇન ટુ અ સ્પિરિચ્યુઅલ બિંગ. તો માહ મુબારક રમદાનમાં તમે ઘણા કહેશે કે રોજા રાખવાથી વી ફીલ વેરી સ્પિરિચ્યુઅલ. કુરાન પઢવાનું વધારે મન થશે, નમાઝ પઢવાનું વધારે મન થશે, દુઆઓ કરવાનું વધારે મન થશે. કેમ? યુ આર કંટ્રોલિંગ યોર એનિમલિસ્ટિક સોલ. એમાં તમે ડેવલપ થશો. અને પછી ચોથું છે નફ્સુલ ઇલાહિયા. નફ્સુલ ઇલાહિયા શું છે કે માણસ એટલો ડેવલપ થાય છે કે હવે પોતાનું નફ્સ નહીં, પણ હવે પોતાના નફ્સને ખુદા સાથે જોડી દે છે કે ના, જે ખુદાને ખપશે એ જ હું કરીશ. ધીસ ઇઝ ધી હાઈએસ્ટ લેવલ. ઇન હુવા ઇલ્લા વાહ્યુન યુહા. પેગમ્બરનું જે લેવલ હતું, પોતાના નફ્સ પ્રમાણે કાંઈ ના કરતા હતા, જે ખુદાને ખપતું હતું એ જ કરતા હતા. ધીસ ઇઝ ધી હાઈએસ્ટ લેવલ. તો સઈદ બાસિમ તબર ઓલમાને કોટ કરીને કહે છે કે કરબલા વોઝ વન પ્લેસ વેર ધીસ વોઝ સીન. કરબલાના વાક્યામાં આ બધા જાતના સોલ્સ દેખાના. વેજીટેટિવ સોલ્સ પણ હતા, એનિમલિસ્ટિક સોલ્સ પણ હતા યઝીદ જેવા. જે લોકોનું ધ્યાન ખાલી ખાવાનું અને પાવર ઉપર હતું. પણ પછી સ્પિરિચ્યુઅલ સોલ્સ પણ હતા, કુદસિયા પણ હતા, અને પછી ઇમામનું સોલ હતું, નફ્સુલ ઇલાહિયા, અને એ લોકોના કમ્પેનિયન્સ. તો દુનિયામાં જ્યારે અમે આવે છે that we are all vegetative souls. મકસદ શું છે કે we come in as animals but we need to graduate as humans. આ દુનિયામાં અમારું મકસદ છે. અને મકસદને જો સમજશું નહીં તો વિલ બી લાઈક ધોઝ સીડ્સ. અમે કીધા જે સીડ્સ છે, ઘણા જે છે તે સુકાઈ જાય છે, ઘણા જે છે જે ઝાડમાં સરી જાય છે, ઘણા જે છે તે રસ્તામાં સરી જાય છે, ઘણા જે છે ઘરમાં પહોંચે છે પણ એનું મકસદ પૂરું નથી થતું. અમારું જિંદગીમાં મકસદ એ હોવું જોઈએ કે જે મકસદ વાસ્તે ખુદા અમે ખલ્ક કર્યું છે, ગોડ વોન્ટ્સ અસ ટુ ગ્રેજ્યુએટ એઝ હ્યુમન્સ. એ પોટેન્શિયલને અમે પૂરું કરવાનું છે. પણ એની વાસ્તે એક ઇમામની જરૂર છે. તો એ કહે છે કે ઇમામનું જે આખું સફર હતું, મદીનાથી મક્કા, મક્કાથી કરબલા સુધી, રસ્તામાં જે માણસોને એ મળતા હતા, એનું મકસદ એ ના હતું કે એની આર્મી મોટી થાય. ના, એ જે માણસને મળતા હતા એને જોતા હતા કે ના, તારામાં પોટેન્શિયલ છે, એકચ્યુઅલાઇઝ. હર એક ઇન્સાનમાં પોટેન્શિયલ હોય છે, પણ ઇમામને ના ખપતું હતું કે આ ઇન્સાન જે છે તે સરી જાય. ઇમામને ખપતું હતું કે હરેક ઇન્સાન દે શુડ ડેવલપ ઇન ટુ અ ફ્રૂટ ટ્રી. એનું મકસદ જિંદગીમાં પૂરું થાય. દે શુડ ઓલ બીકમ હ્યુમન્સ. તો એ કહે છે અમારા 12મે ઇમામ જે આવશે ઇન્શાઅલ્લાહ અજ્જલ અલ્લાહ તઆલા ફરજહુ શરીફ. ઘણા કહે છે કે ઇમામનું મકસદ એ જ હશે કે દુનિયામાં જસ્ટિસ લે આવે. તો એ કે એ સેકન્ડરી પર્પઝ છે. મેઇન પર્પઝ ઇમામનું એ છે કે હરેક ઇન્સાનના માથા ઉપર હાથ રાખે ને કહે કે ના બાબા, તારામાં પોટેન્શિયલ છે, ડેવલપ ધીસ પોટેન્શિયલ ટુ બીકમ ઇન ટુ અ હ્યુમન. ઘણા જે છે અમે ગુજરી જશું એઝ એનિમલ્સ તરીકે આવ્યા દુનિયામાં, અને એનિમલ્સ જેવા જ જાશું. પણ ઇમામ જ્યારે આવે છે, માણસના માથા ઉપર હાથ રાખીને કહે છે કે ના, તારું જે પોટેન્શિયલ છે એને ડેવલપ કર. કરબલાના વાક્યમાં બીજા હતા જે ઇમામ સાથે જ હતા, મદીનાથી લઈને કરબલા સુધી જે અહલુલ બૈત હતા. પણ બીજા જે હતા તે રસ્તામાં ઇમામ સાથે એ લોકોનું ઇન્ટરેક્શન થાય છે, એ લોકોનું આ પોટેન્શિયલ ડેવલપ થાય છે. ના, બીજા હતા જે આશુરાની રાતે હોરનું તમે જો એનું ગ્રેજ્યુએશન, વેજીટેટિવ સોલ ટુ એન એનિમલિસ્ટિક સોલ ટુ સ્પિરિચ્યુઅલ સોલ અને નફ્સુલ ઇલાહિયા, એક રાતમાં. કેમ? કારણ કે ઇમામ હતા સાથે. તો ઇમામ વાસ્તે જ્યારે અમે દુઆ કરે છે, ઇમામના ઝુહુર વાસ્તે જ્યારે અમે દુઆ કરે છે, અમારું મેઇન મકસદ એ હોય કે ઇમામ તમે આવો, જેથી અમારું અમે જે એનિમલ્સ છે વી કેન ગ્રેજ્યુએટ ઇન ટુ બેટર હ્યુમન બિંગ્સ. ખાલી જસ્ટિસ વાસ્તે નહીં, પણ અમારું પોટેન્શિયલ જે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. અમારા બધામાં પોટેન્શિયલ છે. વી શુડ બી એબલ ટુ એકચ્યુઅલાઇઝ અવર પોટેન્શિયલ. અને મેં કહેવા માંગે છે કે 12મે ઇમામ જ્યારે આવશે ત્યારે એનું સ્લોગન શું હશે? એ સ્લોગન એ જ વાપરશે જે ઇમામ હુસૈન અલી સલામ વાપર્યા હતા. કેમ? કારણ કે ઇમામ હુસૈન અલી સલામનું જે મેસેજ છે એ બધા સમજી શકે છે. બીજા ઇમામોનું મેસેજ કદાચ થોડુંક કોમ્પ્લેક્સ હશે. એ કહે છે ઇમામ હુસૈન અલી સલામનું જે કિશ્તી જે છે, ઇટ ઇઝ વેરી વાઇડ એન્ડ ઇટ મૂવ્સ વેરી ફાસ્ટ.
તો આ જે મજલિસો સમય ભેગા થાય છે, અમારા નિયતને થોડુંક ચેન્જ કરવાની જરૂર છે. ખાલી ઇલ્મ હાસિલ કરવાનું નહીં, પણ ઇલ્મ ઉપર અમલ કરી વી નીડ ટુ ડેવલપ ધીસ પોટેન્શિયલ દેટ વી હેવ ઇન અસ. ઉલામા કહે છે કે જો તમે આટલું બધું ઇલ્મ લ્યો પણ તમે એનો પર તમે અમલ ના કરો, યુ એન્ડ અપ ઇન ધી એનિમલિસ્ટિક સોલ. સેન્સરી ઓર્ગન્સથી તમે ઇલ્મ લીધા પણ એનો પર અમલ ના કર્યો, યુ વિલ ડાય દેર. એનો પર જો તમે એક્ટ કરશો તો દેન યુ ગ્રેજ્યુએટ, તમે સ્પિરિચ્યુઅલ થશો અને ઇન્શાલ્લાહ નફ્સુલ ઇલાહિયા સુધી પણ પહોંચવાનું તાકાત છે. પણ ઇમામનું હોવાની જરૂરી છે. ખાલી ઇમામ નહીં, પણ ઇમામના વકીલો પણ છે, જે લોકો ઇમામનું નોલેજ લઈને એપ્લાય કરે છે. અમારા જમાનામાં આયતુલ્લા સિસ્તાની છે, ઈરાકીઓ જે હતા એલાકામાં પોટેન્શિયલ હતું, પણ આયતુલ્લા સિસ્તાનીના એક ફતવાથી દે એકચ્યુઅલાઇઝડ ઇટ અને આઈસિસને એલાકા કાઢી શક્યા. ઇમામ ખુમૈનીને અમે જોઈ, ઈરાનીઓમાં પોટેન્શિયલ હતું, પણ ઇરાનિયન રેવોલ્યુશન પછી એ એકચ્યુઅલાઇઝ કર્યા પોટેન્શિયલ, અને આજે ઈરાન ક્યાં પહોંચી ગયું છે. તો અમારા ઉલમાઓ જે છે એલાકાનો પણ બહુ જ મતલબો છે, બહુ જ મર્તબો છે એલાકાનો. એ લોકો સાથે અમે રિલેશનશિપ રાખવાની જરૂર છે, જેથી અમારામાં જે પોટેન્શિયલ છે એને અમે એકચ્યુઅલાઇઝ કરી શકીએ. ખુદા અમને તૌફીક આપે ઇન્શાઅલ્લાહ કે આ હદીસ ઉપર અમે અમલ કરી શકીએ, આ મુહર્રમના મજાલિસોમાં અમે જઈને અમારા પોટેન્શિયલને ડેવલપ કરી શકીએ અને ઇમામને જલ્દ અજ જલ્દી આવે, જેથી એની સાથે અમે અમારા પોટેન્શિયલને એકચ્યુઅલાઇઝ કરી શકીએ ઇન્શાઅલ્લાહ. સુબ્હાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસલામુન અલલ મુરસલીન વલહમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.